જ્યારે સીતાની શોધ કરીને હનુમાનજી અને એના મિત્રો બધા આવ્યા, પછી હનુમાનજી તો પગે લાગીને અમે બધા રામનું કામ કરી આવ્યા એમ કહીને પાછા હટી ગયા. પણ જામવંતથી ન રહેવાયું. સીતાની શોધ કરવા કોણ ગયેલું? હનુમાનજી. શોધ કોણ કરી લાવ્યા? હનુમાનજી. અને છતાં એણે રામને એમ કીધું અમે બધા સીતાજીની શોધ કરી આવ્યા. આ જ હનુમાનની મહાનતા છે. એટલે જ એની પૂજા થાય છે, એની આરાધના. જસ પોતાની પાસે ન રાખ્યો, જસ વેચી નાખ્યો. પણ જામવંતથી નહીં રહેવાયું. જામવંત રામની સામે આવ્યા અને જામવંતના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે, પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હમાર સુફલ બાજુ. પ્રભુ તમારી કૃપાથી અમારા કામ થઈ ગયા અને તમારો કામ અમે કરી શક્યા એટલે અમારો જન્મ સફળ થઈ ગયો. જેના જીવનમાં રામનું કામ થઈ જાય એનું જીવન સફળ થઈ ગયેલો ગણાય, એમ રામાયણ કહે છે. જે રામ કાજ કરે છે. પણ જામવંતે હનુમાનજીને કીધું કે પ્રભુ, નાથ પવન સુત કિન્હ જો કરની. આ હનુમાને જે કામ કર્યું ને પ્રભુ, આ અંજનીના દીકરાએ જે કામ કર્યું ને એનું વર્ણન કરવા માટે એક મુખ નહીં 1000 મુખ પણ ઓછા પડે. સહસ મુખ જાય નહીં બરની. નાથ પવન સૂત કિન્હી જો કરની. બોલો, વાંચીને બોલો, મોડે કરવાનું છે 9 દિવસમાં. કિન્હી જો કરની સહસ મુખ જાય નહીં બરની. સહસ મુખ જાય બરની. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. બોલો, પ્રભુ કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હમાર સુફલ આજો. જન્મ હમાર સુફલ આજો, ભયઉ સબ કાજો. ભયઉ સબ કાજુ, સુફલ ભાજો. ફલ ભાજુ. રામજીને પગે લાગીને જામવંતે એમ કીધું કે હે પ્રભુ, આ અંજનીના પુત્રે જે કામ કર્યું ને એનું 1000 મુખથી પણ વર્ણન નહીં થઈ શકે. અમે તો બધા ખાલી નિમિત્ત બન્યા, ખરું કામ કરનારો આ હનુમાન છે. અને એ જ સુંદરકાંડમાં આગળ તુલસીદાસજી લખે, પવન તનય કહે ચરિત સુહાય, જામવંત રઘુપતિ સુનાય, સુનત કૃપા નિધિ મન અતિ ભાય, ત્યાં તો પુનિ હનુમાન હર્ષિ અલાય. જામવંતના મુખથી હનુમાનની આ કથા જ્યારે રામજીએ સાંભળી તો રામજી બીજી વાર ઊભા થયા અને દોડીને હનુમાનને ભેટ્યા, એવું રામચરિત માનસ કહે છે.